ઉમરગામ તાલુકાની અંદર બે જીઆઈડીસી આવી છે. કઈ રીતના એમની સામે હું લડવા ઉતરું ત્યારે આ ચૈતર વસાવાને જોઈ લો. મારા ઘરમાં કોઈ પણ ગ્રામ પંચાયતનો સરપંચ પણ નહોતો. મારા આખા 5 પેઢીમાં કોઈ રાજનીતિમાં નહોતું. પણ આ રાજનીતિના નેતાઓને મેં જોયા અને ભણેલા અભણ લોકો આપણા પર રાજ કરે, ખોટા લોકો આપણા પર રાજ કરે, ખરાબ લોકો આપણા પર રાજ કરે. રાજનીતિમાં આવવાનું વિચાર્યું, રાજનીતિમાં આવીને વિચાર્યું અને રાજનીતિમાં આવીને તમે જોયું હશે આજે તમારો દીકરો તમારી વચ્ચે ધારાસભ્ય તરીકે આવીને ઉભો છે અને એ પણ કડક હાથે લડીએ છે. સંવિધાનની વાત કરીએ છીએ, સામાજિક અધિકારોની વાત કરીએ છીએ, ગરીબોની વાત કરીએ છીએ, વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ, શ્રમિકોની વાત કરીએ છીએ, ખેડૂતોની વાત કરીએ છીએ. સરકાર જેલોમાં નાખે છે, ખોટા કેસ કરે છે, પણ આ સરકારથી પણ ડરતા નથી. કેટલાક લોકોએ કીધું કે ચૈતર વસાવાને ગમે તે કરો, ભાજપમાં લઈ આવો, એને તોડો, દબાવો, ડરાવો, પણ આ ચૈતર વસાવા ભાજપથી ડરવા વાળા નથી, ભાજપને તોડવા વાળા લોકો છે. ભાજપ સામે લડવા વાળા લોકો છે. એટલા માટે મારા યુવાનોને આહવાન કરું છું, રાજનીતિમાં કોઈ પૈસાની જરૂર નથી. રાજનીતિમાં ખાનદાનમાંથી લોકો ધારાસભ્ય હોય એ જ લડે, એની જરૂર નથી. તમે પણ આજે સંકલ્પ લઈને આવનારા દિવસોમાં રાજનીતિમાં પણ ઝંપલાવો. અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે, અમે તમને મંચ પૂરું પાડવા માટે આવ્યા છે. જો તમે રાજનીતિથી દૂર ભાગશો તો ખરાબ અને ખોટા લોકો, ગુંડા લોકો, બુટલેગર લોકો આપણા પર રાજ કરે છે. ત્યારે મારા સાથીઓ, તમને હું વિનંતી કરું છું, આજેથી લાગી જાઓ. જ્યાં પણ આપણી બહેનો સાથે અન્યાય થશે, જ્યાં પણ આપણા શ્રમિક કામદાર સાથે અન્યાય થશે, જ્યાં પણ આપણા ખેડૂત સાથે અન્યાય થશે, ત્યાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના લોકો ત્યાં ઉભા હશે. મનીષભાઈ મને આવ્યું કીધું, અહીંના કેટલાક પોલીસ અધિકારીઓ બેનર ઉતારવાની વાત કરી, રેલી નહીં કાઢવાની વાત કરી અને પરવાનગી નહીં આપવાની પણ થોડા દિવસ પહેલા વાત હતી. ત્યારે આ લોકશાહી છે, આ સંવિધાનથી ચાલતો દેશ છે. જે પણ પોલીસ અધિકારીઓ ઈમાનદારીથી, નિષ્ઠાથી દેશની રક્ષા કરે છે, સુરક્ષા પૂરી પાડે છે, શાંતિ પૂરી પાડે છે, સલામતી પૂરી પાડે છે, એવા તમામ પોલીસ અધિકારીઓને આ ચૈતર વસાવાના કડક હાથે સલામ છે. પરંતુ એટલું જરૂર કહીશ, કેટલાક પોલીસ અધિકારીઓ પોતાના પ્રમોશનના લીધે, પૈસાના લીધે, કેટલાક ધારાસભ્યના, કેટલાક સાંસદના અને કેટલાક ગૃહમંત્રીના પટ્ટા પહેરવા લાગ્યા છે. ગળાના, કમરના પટ્ટા ગળા પર પહેરવા લાગ્યા છે અને ટોમી બનીને ફરે છે. એવા ઉચ્ચ અધિકારીઓ જે પણ હશે એ ઉચ્ચ અધિકારીઓને કહેવા માંગુ છું, જો તમે સંવિધાનને સાઈડ પર રાખીને તમારા કમરના પટ્ટા ગળામાં પહેરીને ફરશો, તમે હર્ષભાઈ સંઘવીને તમારો પટ્ટો આપીને ફરશો, ટોમી બનીને ફરશો, તો એવા પટ્ટા આવનારા દિવસોમાં ઉતારી નાખવા માટે પણ અમે તાકાત રાખીએ છીએ.